કરવી છે અમદાવાદમાં ગરબા આયોજકો પર જીએસટીના દરોડા. પાર્ટી પ્લોટમાં આયોજન થતા મોંઘાદાટ ગરબા પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ અને સુરતના 10 પાર્ટી પ્લોટમાં દરોડા પાડ્યા છે. ₹500 થી પણ વધુના પાસના વેચાણને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. રંગમોરલા સુવર્ણ નવરાત્રીમાં જીએસટીના દરોડા છે. સ્વર્ણની નગરીમાં પણ જીએસટીના દરોડા છે. જીએસટીએ તપાસ હાથ ધરી છે. જે મોંઘા પાસ વસૂલવામાં આવે છે પૈસા, તેને લઈને આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને સુરતના ઘણા એવા મોટા ગરબા જે યોજાય છે તે આયોજકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ₹500 થી પણ વધુના પાસ વેચાણને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ ગરબા આયોજકો પર જીએસટીના દરોડા છે, જેમાં અલગ અલગ મોટા ગરબાનું આયોજન કરવામાં આવે છે. મોટી માત્રામાં પાસના ફી રાખવામાં આવે છે. તેને લઈને સ્વર્ણની નગરીમાં પણ જીએસટીના દરોડા છે. આગળ વાત કરીએ તો અમદાવાદ સુરતમાં જીએસટીના દરોડા છે. સુવર્ણ નવરાત્રીમાં જીએસટીના દરોડા છે. બેફામ વેચાતા પાસને લઈને જીએસટી વિભાગ એક્શન મોડમાં છે. નવરાત્રીના મોટા આયોજકોમાં ફફડાટ વ્યાપ્યો છે. 10 થી પણ વધુ અધિકારીઓ સાથે દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. જે મોટા આયોજકો છે તેમના તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે 500 થી પણ વધુ ઘણા એવા આયોજકો છે કે જ્યાં પાસની ફી 1000 થી પણ વધુ હોય છે, જેને લઈને હવે જીએસટીએ કામગીરી હાથ ધરી છે અને તપાસ કરવામાં આવી રહી છે. મોટા એવા અનેક પાર્ટી પ્લોટમાં આયોજકો દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પાસની ફી પણ મોટી માત્રામાં વસૂલવામાં આવે છે. તેને લઈને હવે જીએસટી વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહી છે. બેફામ પાસના વેચાણને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.